નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ એજ્યુકેશનમાં આપનું આજે આપણે ટેટ ટાટ એસટાટ એઆઈ સ્પેશિયલ એક સર્વાંગી મૂલ્યાંકનને લગતા પ્રશ્નોની રચના કરી છે, જે પ્રશ્નો પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે. જ્યાં તમામ પ્રકારની એક્ઝામ જે છે, ટેટ છે, ટાટ છે, એસટાટ છે, એઆઈ છે, આ પરીક્ષાઓમાં વારંવાર પૂછાય મૂલ્યાંકનને લગતા પ્રશ્નો, એવા પ્રશ્નોની રચના કરી છે. એ પ્રશ્નો આપણે આજે અહીંયા જોઈશું. જેમાં કેટલાક પ્રશ્નો છે એ પહેલા આપણે જોઈ લઈએ કે બુકબર્ડ એજ્યુકેશન તરફથી દિવાળીની સરસ મજાની એક ઓફર આપેલી છે. બુકબર્ડ એપના રેકોર્ડેડ કોર્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે હાલ. ટેટ 1 વિદ્યા સહાયક રેકોર્ડેડ બેન્ચ, જેમાં 3 મહિના માટે રેકોર્ડેડ કોર્સ છે એ 999 રૂપિયામાં મળશે આપને. 999 રૂપિયામાં રેકોર્ડેડ કોર્સ મળવાનો છે. 6 મહિના માટે કોઈ પણ રેકોર્ડેડ કોર્સ છે જે હાલ આપને 1599 રૂપિયામાં મળી રહ્યો છે. જ્યારે 12 મહિના માટે કોઈ પણ રેકોર્ડેડ કોર્સ છે એ 2499 રૂપિયામાં આપણને ઉપલબ્ધ થઈ શકે. તો આવી સરસ મજાની એક સ્કીમ છે, એનો જરૂરથી બધા વિદ્યાર્થી લાભ લો, અને જેના કારણે પરીક્ષામાં ઝડપથી સફળતાઓ આપ મેળવી શકો છો. તો આપણે પ્રશ્ન જોઈએ. તો ભારતમાં અત્યાર સુધી કેટલા એનસીએફની રચના કરવામાં આવી છે? ભારતમાં અત્યાર સુધી કેટલા એનસીએફની રચના કરવામાં આવી છે? 7, 5, 9 કે 12? તો સાચો જવાબ છે 5. અહીંયા એક બીજો પ્રશ્ન થાય તમને કે એનસીએફ એટલે શું? એનસીએફ નું પૂરું નામ શું? તો એનસીએફ નું પૂરું નામ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. એ એનસીએફ નું પૂરું નામ છે. તો આવા કેટલા એનસીએફ ની રચના અત્યાર સુધી થઈ છે? તો એનો સાચો જવાબ છે 5. હવે આપણે આગળ જોઈએ તો કયા 5 એનસીએફ અત્યાર સુધી બન્યા છે એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલા એનસીએફ બન્યું છે 1975માં. જેની મુખ્ય ભલામણ શું હતી? તો કે મુખ્ય ભલામણની અંદર પ્રાથમિક તબક્કામાં પર્યાવરણીય અભ્યાસને એક વિષય તરીકે સંકલિત કરવાની એની મુખ્ય ભલામણ હતી. આ માળખું એટલે કે એનસીએફ 1968ની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ થઈ, એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણને અનુસરીને બનાવવામાં આવ્યું હતું. એના પછી બીજા એનસીએફની રચના કરવામાં આવી 1988માં. તો એનસીઆરટી દ્વારા આ વિકસાવવામાં આવેલ છે એનસીએફ 1988. બીજી એક ખાસ વસ્તુ આપ ધ્યાનમાં રાખશો કે આ એનસીએફ ની રચના હંમેશા એનસીએફ ની રચના કોણ કરે છે? એનસીઈઆરટી. કોણ કરે છે? એનસીઈઆરટી. ખાસ ધ્યાનમાં રાખશો, એનસીએફ ની રચના કોણ કરે છે? તો એનસીઈઆરટી. અહીંયા લખી દો એટલે તમને સરળ રીતે દેખાઈ જાય. એનસીઈઆરટી એની રચના કરે છે. 1988માં એની રચના થઈ. ભારતમાં પ્રકાશિત થયેલ બીજું રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું હતું, જે શિક્ષણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના એકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 1986 ની ભલામણોને અનુરૂપ બનાવવામાં આવ્યું હતું. એટલે કે 1986માં જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી, એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના આધારે 1988માં એનસીએફ ની રચના કરવામાં આવી હતી.
એના પછી 2000માં ઈસવીસન 2000ની અંદર એનસીએફની રચના થઈ. એના મુખ્ય ઉદ્દેશ્યો અને કાર્ય તો કે ભારતમાં શિક્ષણ માટે એક માર્ગદર્શિકા છે જેનો ઉદ્દેશ શિક્ષણને વધુ બાળ કેન્દ્રિત બનાવવા, ગોખણપટ્ટી ઘટાડવી અને સર્વાંગી તેમજ મૂલ્ય આધારિત શિક્ષણ પર ભાર મૂકવાનો હતો. આ મુખ્ય લાક્ષણિકતાઓમાં વ્યવહારુ અભિગમો તરફ પરિવર્તન, સાંસ્કૃતિક વિવિધતાઓનો સમાવેશ થાય છે. તો 2000ની અંદર આવેલા એનસીએફમાં ગોખણપટ્ટીને ઘટાડવાની, બાળ કેન્દ્રિત શિક્ષણની વાત કરવામાં આવી છે. સાથે સાથે મૂલ્ય આધારિત શિક્ષણ, મૂલ્યો આધારિત ઘડતર થાય બાળકના વ્યવહારનું, બાળકના જીવનનું, એની વાત કરવામાં આવી છે. એના પછી 2005ની અંદર એનસીએફની રચના કરવામાં આવી. એની વાત કરીએ તો ભારતીય શાળાઓમાં અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શિક્ષણ પ્રથાઓ માટે માર્ગદર્શિકા તરીકે સેવા આપે છે. વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમને પ્રોત્સાહન આપે છે, જે ગોખણપટ્ટીથી દૂર કૌશલ્ય વિકાસ તરફ આગળ વધે છે. શિક્ષણને વધુ સર્વાંગી બનાવે છે અને જ્ઞાનને શાળાની બહારના જીવન સાથે જોડવાનો હેતુ ધરાવે છે. આ માળખું છે એ પરીક્ષાઓને વધુ લવચિક બનાવવા અને તેમને વર્ગખંડના જીવન સાથે એકીકૃત કરવા પર ભાર મૂકે છે. તો અહીંયા જે 2000ની અંદર જ્યારે એનસીએફ બન્યું ત્યારે ગોખણપટ્ટી ઘટાડવાની સાથે સાથે બાળ કેન્દ્રી બનાવવાની વાત કરી હતી. એ જ વાત અને એમાં કેટલાક મહત્વના મુદ્દાઓ ઉમેરી અને 2005ની અંદર જે એનસીએફની રચના થઈ એમાં પણ નવા મુદ્દાઓ ઉમેરી અને વાત કરવામાં આવી છે કે વર્ગખંડના જીવન સાથે એકીકૃત કરવા પર ભાર મૂક્યો છે. સાથે સાથે પરીક્ષાઓનું જે માળખું છે એને વધારે લવચિક, એટલે કે વધારે અનુકૂળ બની શકે, વિદ્યાર્થીની સાથે જોડાઈ શકે પરીક્ષાઓને, એવું બનાવવાનો વિચાર અહીંયા મૂકવામાં આવ્યો છે. એના પછી તો કે પાંચમો જે એનસીએફ છે, આ પાંચમા એનસીએફને આપણે 2022 અને 2023 બે ગણતરીમાં મૂકીશું. એમાં જે 2022નું એનસીએફ છે એને આપણે કહીએ છીએ એનસીએફ એફઈ 2022. તો એનસીએફ એફઈ એટલે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફાઉન્ડેશનલ એજ્યુકેશન. તો કે જે બાલ્ય શિક્ષણ છે એને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવા માટે 2022ની અંદર એક વિચાર કરવામાં આવ્યો અને એના આધારે એનસીએફ એફઈની રચના થઈ અને એના પછી 2023ની અંદર એનસીએફ એસઈ સ્કૂલ એજ્યુકેશન, એનસીએફ એસઈ 2023 એટલે કે સ્કૂલ એજ્યુકેશન નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક સ્કૂલ એજ્યુકેશન 2023ની રચના થઈ. તો આમાં કયા કયા મુદ્દાઓ મહત્વના છે એના ઉપર ધ્યાન આપીએ તો એનસીએફ એફઈમાં વર્ષ 3 થી 8ની વાત કરીએ, વય જે ધરાવતા બાળકો છે એમાં પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ માટે એક વ્યાપક માર્ગદર્શિકા તરીકે 2022 એફઈની રચના થઈ હતી. સાથે સાથે જોઈએ તો આપણે થોડું ડિલીટ કરી દઈએ આને, જેથી તમને વ્યવસ્થિત દેખાઈ શકે લખાણ કરેલું. બે 2023 છે તે ભારતની શાળાના શિક્ષણ પ્રણાલી માટે અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શિક્ષણ પદ્ધતિઓ ડિઝાઇન કરવામાં મદદ કરે છે. 3 થી 18 વર્ષની વયના તમામ વિદ્યાર્થીઓને આવરી લે છે. તો આ એનસીએફ 2023 છે, એનસીએફ એસી 2023 છે, તે 3 થી 18 વર્ષની વયના તમામ વિદ્યાર્થીઓને આવરી લે છે. આ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે કે એનસીએફ એસી એ કયાથી કયા વર્ષ માટેના વિદ્યાર્થીઓ માટે છે, જ્યારે એનસીએફ એફઈ અહીંયા આપણે પાછળ હું લખી દઉં છું, એફઈ અહીંયા લખી દઉં છું, એસઈ સ્કૂલ એજ્યુકેશન અને ફાઉન્ડેશનલ એજ્યુકેશન
2022નું જે છે એ પ્રારંભિક બાળપણની વાત કરવામાં આવી છે, એટલે કે જેમાં 3 થી 8 વર્ષની વાત કરવામાં આવી છે, જ્યારે એસી એટલે કે સ્કૂલ એજ્યુકેશનમાં 3 થી 18 વર્ષના તમામ બાળકો વિશે વાત કરવામાં આવી છે. તો આ ખાસ મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે એનસીએફના, જેના આધારે સરસ મજાનું એક માળખું રચાયું છે. હવે આપણે આગળ જોઈએ તો બીજો પ્રશ્ન છે, એનસીએફ એસી સ્કૂલ એજ્યુકેશન 2023નો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તોમાં વિધાનો આપેલા છે, ગોખણપટ્ટી આધારિત શિક્ષણથી દૂર થઈ ક્ષમતા આધારિત શિક્ષણ, સર્વગ્રાહી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું, લોકશાહી ભાગીદારીને વેગ આપવો, અને ચોથું વિધાન છે આપેલા તમામ સાચા છે. તો આમાંથી કયો મુદ્દો સાચો છે? એ, બી, સી કે ડી? તો આપણે જોઈએ તો સાચો જવાબ કયો છે? ડી, જેને આપણે ટીક કરી લઈશું. હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3, એનસીએફ એસઈ સ્કૂલ એજ્યુકેશન 2023માં કેટલી કોશિકાઓ ના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે? કોશિકાઓનો વિકાસ, બાળકની અંદર પડેલા કોશિકાઓ, એ આપણે કઈ કોશિકાઓ છે આપણે હવે જોઈએ, પણ આમાંથી કેટલી કોશિકાઓના વિકાસ ઉપર ભાર મૂક્યો છે? 7, 5, 9 કે 12? એ વિશે તમારે જવાબ આપવાનો છે. તો કેટલી કોશિકાઓની વાત કરવામાં આવી છે? 5 કોશિકાઓ વિશેની વાત કરવામાં આવી છે. કેટલી? 5. આગળ વધીએ, કઈ કોશિકાઓ છે એના વિશે વાત કરી છે. તો કે શારીરિક, જીવન શક્તિ, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. કઈ? તો કે શારીરિક કોશિકાઓનો વિકાસ થાય, સાથે સાથે જીવન શક્તિને લગતી, માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક વિકાસને લગતી કોશિકાઓ જે છે એના વિકાસ પર ભાર મૂક્યો છે. ખાસ કરીને મૂળભૂત તબક્કા એટલે કે 3 થી 8 વર્ષની જે ઉંમર છે, આ માટે કોશિકાઓ વ્યાપક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે, જે એનઈપી 2020ની સાથે જોડાયેલ છે. એનઈપી 2020 એટલે કે એનઈપી 2020ની અંદર પણ બાલ કેન્દ્રિત શિક્ષણ માટે ઘણી બધી વાત કરી છે, જેમાં બાળકના આધ્યાત્મિક, શારીરિક, મનોવૈજ્ઞાનિક વિકાસને લગતી ઘણી બધી મુદ્દાઓ છે, ઘણા બધા વિધાનો છે. તો એમાં 3 થી 8 વર્ષની ઉંમરના જે બાળકો છે એના માટે કોશિકાઓ વ્યાપક વિકાસ થાય એના વિશે વાત કરી છે. તો ખાસ આપણે યાદ રાખીશું, કેટલી? તો કે 5. કેટલી કોશિકાઓ? 5 કોશિકાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે. એના પછી છે પ્રશ્ન નંબર 4, તો કે એનસીએફ એફએસ 2022માં ફાઉન્ડેશનલ જે શબ્દ છે, આ ફાઉન્ડેશનલ સ્ટેજમાં કઈ શિક્ષણ પદ્ધતિ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે? ફાઉન્ડેશનલ જે સ્ટેજ છે, ફાઉન્ડેશનલ એજ્યુકેશન છે, એમાં કઈ શિક્ષણ પદ્ધતિ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે? રમત આધારિત, પ્રવૃત્તિ આધારિત, અનુભવજન્ય શિક્ષણ કે આપેલા તમામ? વિધાનો બધા એક જ જેવા લાગશે, પરંતુ પરીક્ષામાં આવી રીતે જ મૂકેલા હશે જેથી વિદ્યાર્થી છેતરાઈ ના આવે. તો જોઈએ આપણે આમાં આપેલા તમામ વિધાનો સાચા છે. પછી પ્રશ્ન નંબર 5, સીસીઈ નું પૂરું નામ શું છે? આ પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. સીસીઈ નું પૂરું નામ શું છે? કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ એવલ્યુશન એજ્યુકેશન, કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ એવલ્યુશન, કન્ટિન્યુ એન્ડ કમ્પ્રેહેન્સિવ એવલ્યુશન, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. આમાંથી કયો મુદ્દો સાચો છે? મતલબ કયું પૂરું નામ સાચું છે?
એ શોધીને આપણે કહેવાનું છે. ફરી આપને કહી દઉં, કન્ટિન્યુઅસ એન્ડ comprehensive education, continuous and comprehensive evaluation, continue and comprehensive evaluation અને combined competitive examination. તો ચારમાંથી કયું સાચું છે? ચલો આપણે જોઈએ કયો મુદ્દો સાચો છે. તો સાચું છે બી, કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ એવોલ્યુશન. એ સાચું છે. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. એસસીઈ નું પૂરું નામ શું છે? એસસીઈ નું, હવે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખશો તો કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુશન, જેનું ગુજરાતી થાય છે સતત અને સર્વવ્યાપી મૂલ્યાંકન. સતત સર્વગ્રાહી મૂલ્યાંકન. પરંતુ ગુજરાત સરકાર ની અંદર આને આપણે કહીએ છીએ એસસીઈ. શું કહીએ છીએ? એસસીઈ. આ સતત અને સર્વગ્રાહી જે મૂલ્યાંકન છે સીસીઈ, એને જ આપણે ગુજરાતીમાં ગુજરાતની અંદર ગુજરાત સરકાર એસસીઈ તરીકે ઓળખાવે છે. તો એસસીઈ નું પૂરું નામ શું છે? સ્કૂલ ઓફ કમ્પ્રેહેન્સિવ એવોલ્યુશન, સ્કૂલ બેઝડ કમ્પ્રેહેન્સિવ એવોલ્યુશન, સ્કૂલ ફોર કમ્પ્રેહેન્સિવ એવોલ્યુશન કે સ્કૂલ ઇન કમ્પ્રેહેન્સિવ એવોલ્યુશન. તો આમાંથી ચારમાંથી સાચો જવાબ કયો હોઈ શકે છે? આપ જણાવશો. સારું, ચલો તો આપણે સાચો જવાબ જોઈએ હવે. તો એનો સાચો જવાબ છે સ્કૂલ બેઝડ કમ્પ્રેહેન્સિવ એવોલ્યુશન. બી એનો સાચો જવાબ છે. હવે આપણે પ્રશ્ન નંબર જોઈએ 7. તો ગુજરાતની તમામ રાજ્ય બોર્ડની પ્રાથમિક શાળાઓમાં એસસીઈ નો અમલ કયા વર્ષથી થયો? આ એસસીઈ નો અમલ જે છે ગુજરાતની પ્રાથમિક શાળાઓ છે એની અંદર, એટલે કે રાજ્ય બોર્ડની પ્રાથમિક શાળાઓ છે એમાં કયા વર્ષથી થયો છે? 2009, 2012, 2010 કે 2011 થી? આવા જ પ્રશ્નો પરીક્ષામાં ગૂંચવાડે ચડાવે એવા પૂછાઈ શકે છે, ઓલ્ડ પ્રશ્નો બી. તો આ પ્રશ્નો પણ ધ્યાનમાં રાખશો. તો જેનો જવાબ છે 2011. 2011 ની અંદર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં એસસી નું, એટલે કે સતત અને સર્વગ્રાહી જે મૂલ્યાંકન છે, સ્કૂલ બેઝડ એજ્યુકેશન મૂલ્યાંકન, એની વાત, સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત કરવામાં આવી છે. એનો અમલ 2011માં કરવામાં આવ્યો હતો. એસસી નો અમલ 2011, ખાસ યાદ રાખશો. હવે પછી છે પ્રશ્ન નંબર 8. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો મુખ્ય ઉદ્દેશ શું છે? એસસી નો મુખ્ય ઉદ્દેશ શું? તો કે વિદ્યાર્થીના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવો, માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણને બદલે શિક્ષણલક્ષી મૂલ્યાંકન પર ભાર મૂકવો, વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઓળખી વિકસાવવી, ગોખણપટ્ટીને બદલે વિવિધ કૌશલ્યોનો વિકાસ કરવો. તો ચારેય મુદ્દામાંથી કયો મુદ્દો સાચો છે? કયું વિધાન સાચું છે? આવા પરીક્ષાઓમાં હવે આવા વિધાનવાળા પ્રશ્નો વધારે પૂછાય છે, જે બધા એક જ જેવા લાગતા હોય. તો વિધાન 1, 2 અને 3 સાચા, વિધાન 2, 3 અને 4 સાચા, વિધાન 1 અને 4 સાચા, તમામ વિધાન સાચા. કયો જવાબ સાચો હોઈ શકે છે?
આપ જણાવશો. હવેની પરીક્ષાઓમાં આવા વિધાનવાળા પ્રશ્નો વધારે પૂછાય છે, લેન્ધી, જેથી સમયનો અભાવ થઈ શકે છે. પરંતુ આપણે અગાઉથી આવા પ્રશ્નોનું સોલ્યુશન કરી અને વારંવાર વાંચન કર્યું હોય તો સરળતાથી આપણે એ પ્રશ્નોનો સોલ્યુશન ઝડપથી લાવી શકીએ છીએ, જેથી પરીક્ષામાં આપણે સમયનો બચાવ કરી શકીએ. તો આ પ્રશ્નનો જવાબ છે તમામ વિધાનો સાચા. સતત અને સર્વાગ્રાહી મૂલ્યાંકનનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે વિદ્યાર્થીના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવાનો છે. એ વિધાન પણ સાચું છે. માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણને બદલે શિક્ષણલક્ષી મૂલ્યાંકન પર ભાર મૂકવાનો છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખી અને વિકસાવવાની વાત કરવામાં આવી છે. અને સાથે સાથે ગોખણ પટ્ટીને બદલે વિવિધ કૌશલ્યોનો વિકાસ કરવાની વાત કરવામાં આવી છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનના મુખ્ય ઉદ્દેશ્યોમાં. હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. CCE નો અમલ શિક્ષણનો અધિકાર અધિનિયમ એટલે કે RTE 2009 ની કઈ કલમ હેઠળ કરવામાં આવ્યો છે? મૂલ્યાંકન કરવાની વાત છે વિદ્યાર્થીની. એનો અમલ RTE એક્ટ 2009 ની કઈ કલમમાં છે? કલમ નંબર 28, કલમ નંબર 30, કલમ નંબર 29 કે કલમ નંબર 31? કઈ કલમની અંદર RTE એક્ટની કઈ કલમની અંદર SC ની વાત કરવામાં આવી છે, એટલે કે મૂલ્યાંકનની વાત કરવામાં આવી છે? તો સાચો જવાબ એનો છે કલમ નંબર 29. કઈ કલમ? કલમ નંબર 29. તો એવી જ રીતે RTE રૂલ્સ જે છે 2012, તો RTE રૂલ્સ ની અંદર કઈ કલમ છે? આપ સર્ચ કરો ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે RTE રૂલ્સ નો. તો એ જ પ્રશ્ન અહીંયા આવ્યો છે, જોઈ લઈએ આપણે. ચલો. CCE નો અમલ શિક્ષણનો અધિકાર નિયમો. ખાસ યાદ રાખજો, અધિનિયમ અને નિયમો. અધિનિયમ કેન્દ્ર સરકાર રચે છે, જ્યારે નિયમો રાજ્ય સરકાર તેના આધારે બનાવતી હોય છે. તો અહીંયા જે નિયમો છે આપણી ગુજરાત રાજ્યની જે સરકાર છે, ગુજરાત સરકાર છે, તેણે બનાવ્યા છે RTE રૂલ્સ 2012. તો RTE રૂલ્સ 2012 ની કઈ કલમની અંદર CCE સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત કરવામાં આવી છે? કલમ નંબર 9, કલમ નંબર 13, કલમ નંબર 18 કે કલમ નંબર 29? કઈ કલમની અંદર આની વાત કરવામાં આવી છે? મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત RTE નિયમો 2012 ની કઈ કલમમાં છે? તો તેનો સાચો જવાબ છે કલમ નંબર 9. કયો સાચો જવાબ છે? કલમ નંબર 9. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 11 ઉપર આપણે જઈએ. મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે જે સંપૂર્ણ શિક્ષણ પ્રણાલીનું મહત્વનું અંગ છે. તેને શિક્ષણના હેતુઓ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તે માત્ર શૈક્ષણિક સિદ્ધિનું માપન કરવામાં મદદરૂપ થાય છે એમ નહીં, પણ તેમાં સુધારો પણ કરે છે. આવું કોણે કહ્યું છે? આ વિધાન કોનું છે? આવું કોણે કહ્યું, કોણે કીધું છે? રાધાકૃષ્ણ આયોગ, મુદાલિયર શિક્ષણ પંચ, યશપાલ કમિટી, કોઠારી શિક્ષણ પંચ? તો અહીંયા કોણે કહ્યું છે આવું વિધાન કે મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે જે સંપૂર્ણ શિક્ષણ પ્રણાલીનું મહત્વનો અંગ છે અને તેને શિક્ષણના હેતુઓ સાથે ઘનિષ્ઠ સંબંધ પણ છે. તે માત્ર શૈક્ષણિક સિદ્ધિનું માપન કરવામાં મદદરૂપ થાય છે એમ નહીં, પણ તેમાં સુધારો પણ કરે છે. આવું કોણે કહ્યું છે? રાધાકૃષ્ણન આયોગ, મુદાલિયર શિક્ષણ પંચ, યશપાલ કમિટી કે કોઠારી કમિશન, કોઠારી શિક્ષણ પંચ? કોણે કહ્યું છે? તો ચલો આનો આપણે જવાબ જોઈ લઈએ.
આવું કોણે કહ્યું છે? તો કોઠારી શિક્ષણ પંચે કહ્યું છે. ખાસ યાદ રાખજો, મૂલ્યાંકન વિશે વાત કોણે કરી છે? કોઠારી શિક્ષણ પંચે. શું વાત કરી છે? તો જે વિધાન કહ્યું છે આપ જોઈ શકો છો. હવે આપણે જોઈએ નેક્સ્ટ. હા, એક બીજું વિધાન પણ છે મૂલ્યાંકન વિશેનું, તો કે શિક્ષણ સંસ્થા દ્વારા વિદ્યાર્થીના વ્યવહારમાં પરિવર્તન લાવવું. શિક્ષણ સંસ્થા દ્વારા વિદ્યાર્થીના વ્યવહારમાં પરિવર્તન લાવવાની વાત છે, અને આ પરિવર્તન લાવવા માટે કયા પરિબળો જવાબદાર છે? વિદ્યાર્થીમાં પરિવર્તન લાવવા માટે, વિદ્યાર્થીના વ્યવહારમાં પરિવર્તન લાવવા માટે, વિદ્યાર્થીના જીવન કૌશલ્યમાં પરિવર્તન લાવવા માટે કયા પરિબળો જવાબદાર છે તેનું સંકલન અને વ્યાખ્યા કરવી. શું કરવું? સંકલન અને વ્યાખ્યા કરવી. એ જ મૂલ્યાંકન દ્રષ્ટિબિંદુ છે. આવું કોણે કીધું? આવું કોણે કહ્યું? આ વિધાન કોનું છે? ગ્રાઉન્ડલેન્ડ, ટોર્ગેર્સન અને એડમ્સ, સ્ટેનલી, ક્યુલેન અને હનાના. આ ચારમાંથી સાચો જવાબ કયો હોઈ શકે છે? ગ્રાઉન્ડલેન્ડ, ટોર્ગેર્સન અને એડમ્સ, સ્ટેનલી અને ક્યુલેન અને હનાના. આ ચારમાંથી સાચો જવાબ કયો હોઈ શકે છે? ચલો આપણે જોઈ લઈએ ચારમાંથી સાચો જવાબ કયો છે. ડી. આ ખાસ યાદ રાખજો, આવા વિધાન કોણે કયા છે એવા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, જે ખૂબ મહત્વના છે. ક્યુલેન અને હનાના, આ ખાસ યાદ રાખશો. મૂલ્યાંકનને લગતા એક પણ પ્રશ્નો છૂટી ન જાય એના માટે ડીપલી અહીંયા પ્રશ્નોની રચના કરી છે, જેથી પરીક્ષામાં આપણે સરસ સફળતા મેળવી શકીએ. માત્ર પાસ નથી થવું, પણ સાથે સાથે શ્રેષ્ઠ પરિણામ લાવી, ઉત્તમ પરિણામ લાવીને આપણે આગળ વધવું છે. તો એવા ડીપલી પ્રશ્નોની અહીંયા સરસ મજાની રચના કરી છે, જેથી આપ પરીક્ષામાં સફળ થઈ શકો. અહીંયા 13 નંબરનો પ્રશ્ન છે. સીસીમાં સતત એટલે કન્ટિન્યુઅસ નો અર્થ શું છે? કન્ટિન્યુઅસ નો અર્થ શું? તો કે સમગ્ર સત્રના અંતે કરવામાં આવતું મૂલ્યાંકન. સત્ર પૂરું થાય અને અંતે મૂલ્યાંકન કરવામાં આવે બાળકનું. ત્રિમાસિક કરવામાં આવતું મૂલ્યાંકન. 3 મહિના પૂરા થાય અને સરકાર મૂલ્યાંકન કરે. હમણાં જ એક ત્રિમાસિક કસોટી ઉમેરાઈ છે પ્રાથમિક શાળાઓમાં. કયા મહિનામાં લેવરાઈ હતી? આ પ્રશ્ન કરંટનો છે, પૂછાઈ શકે. તો ખાસ યાદ રાખજો, ત્રિમાસિક કસોટી કયા મહિનામાં લેવરાઈ છે? સપ્ટેમ્બર. ખાસ યાદ રાખજો, સપ્ટેમ્બર 2025 ની અંદર ત્રિમાસિક કસોટી લેવરાઈ. આ વર્ષે જ આ કસોટી દાખલ કરવામાં આવી છે અને એ સપ્ટેમ્બર મહિનામાં એનું આયોજન થયું. એની સપ્ટેમ્બર મહિનાની છેલ્લી તારીખ 30 તારીખ હતી. 30 તારીખ સુધી વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી લેવાનું હતું. તો ત્રિમાસિક કરવામાં આવતું મૂલ્યાંકન સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન મૂલ્યાંકન સતત ચાલતું રહે તેવી પ્રક્રિયા. એટલે કે સમગ્ર શૈક્ષણિક સત્ર જે છે એ દરમિયાન સતત મૂલ્યાંકન થતું રહે, મૂલ્યાંકન ચાલતું જ રહે, એના વિશે વાત છે. ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન વચ્ચે વચ્ચે ક્યારેક કરવામાં આવતું મૂલ્યાંકન. ક્યારેક મૂલ્યાંકન થાય. તો આમાંથી સાચું વિધાન કયું? કન્ટિન્યુઅસ નો સાચો અર્થ શું? તો ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે સાચો જવાબ છે સી. સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન મૂલ્યાંકન સતત ચાલતું રહેવું જોઈએ. એ જ કન્ટિન્યુઅસ નો અર્થ થાય. સતત, ત્રુટક નહીં. માસિક કસોટી હોઈ શકે છે. પહેલા દર શનિવારે કસોટી લેવામાં આવતી હતી, પીટીએ, પિરિયોડિક
એસેસમેન્ટ ટેસ્ટ, પછી એ કસોટી બંધ થઈ અને હમણે નવેસરની એક મૂલ્યાંકન કસોટી ઉમેરવામાં આવી જેને આપણે ત્રિમાસિક કસોટી કહીએ છીએ. તો એની વાત નથી, પરંતુ સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન સતત પ્રક્રિયા ચાલુ રહે, એકમ પૂરો થાય અને એકમ ચાલુ હોય એ દરમિયાન પણ બાળકનું મૂલ્યાંકન થતું રહે. બાળક શું શીખ્યો, એને શું શીખવવાની જરૂર છે, એનું મૂલ્યાંકન આપણે અને બાળક બંનેનું થતું રહે, એને જ આપણે કહીએ શૈક્ષણિક સત્ર દરમિયાન મૂલ્યાંકન સતત ચાલુ રહેવું જોઈએ, એટલે કન્ટિન્યુઅસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બુકબર્ડ એજ્યુકેશન તરફથી હેપી દિવાળી અને દિવાળીની સરસ મજાની એક ઓફર છે. બુકબર્ડ એપના રેકોર્ડેડ કોર્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે અત્યારે, જેમાં 3 મહિના માટે 999 રૂપિયા વિદ્યા સહાયક રેકોર્ડેડ બેન્ચ છે ટેટ 1ની, 6 મહિના માટે 1599 રૂપિયા અને 12 મહિના માટે 2499 રૂપિયા ની સરસ મજાની સ્કીમ છે. અને આ સ્કીમ ખાસ યાદ રાખજો, 5 નવેમ્બર સુધી જ, ખાસ 5 નવેમ્બર સુધી જ આ સ્કીમ વેલિડ છે. તો ઝડપી આનો લાભ લઈ અને સરસ મજાની સ્કીમ છે, જે બધાને પોસાય એવી સ્કીમ છે, એનો લાભ લેશો. આગળ વધીએ આપણે હવે. પ્રશ્ન નંબર 14. ગુજરાતમાં એસસીમાં કયા પત્રકોનો ઉપયોગ થાય છે? એટલે કે બાળકનું મૂલ્યાંકન કરવાનું હોય તો એમાં કયા કયા પ્રકારના પત્રકો હોય, એના નામ આપ્યા છે. તો પત્રક A, B, C, D, E, પત્રક A, B, C, પત્રક A, B, C, D અને પત્રક A અને B, કયા પત્રકનો ઉપયોગ આમાંથી થાય છે? તો આપણે જણાવવાનું છે. એસસી સ્કૂલ બેઝેડ કન્ટિન્યુઅસ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં કયા કયા પત્રકોનો ઉપયોગ થાય એની વાત કરવામાં આવી છે. પત્રક ABCDE, પત્રક ABC, પત્રક ABCD કે પત્રક A અને B, કયા કયા પત્રકોનો ઉપયોગ થાય છે? તો એનો સાચો જવાબ છે પત્રક A, B, C, D, E અને અહીંયા એક પત્રક ઓર પણ છે, F. અહીંયા મૂક્યું નથી, પણ પત્રક F પણ હોય છે. તો આપણે આ ખાસ યાદ રાખશું, મૂલ્યાંકનમાં કયા કયા પત્રકોનો ઉપયોગ થાય. પત્રક A, B, C, D, E અને F. આ ઉપરાંત આ પત્રકો કયા ધોરણ માટેના છે? તો કે ધોરણ 3 થી 8 માટેના પત્રકો છે. બાલવાટિકામાં હાલ પત્રકો નથી, પણ ધોરણ 1 અને 2 ની અંદર અલગ પત્રકો છે, જેને આપણે કહીએ છીએ D1, D2, એ ધોરણ 1 માટે છે, જ્યારે D3 અને D4 છે એ ધોરણ 2 માટે છે. તો અલગ અલગ પ્રકારના પત્રકો, મૂલ્યાંકન પત્રકો હોય છે. તો ખાસ યાદ રાખશો. ગુજરાતમાં એસસીમાં કયા પત્રકોનો ઉપયોગ થાય છે? તો A, B, C, D, E, F, ધોરણ 3 થી 8 માટે. સરસ. અહીંયા અમને માહિતી પણ આપી છે. પત્રક A ને શું કહીએ આપણે, પત્રક B ને આપણે શું કહીએ છીએ. તો પત્રક A જે છે એને આપણે કહીએ છીએ રચનાત્મક મૂલ્યાંકન. આ પત્રકો વિશે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે, જરૂરથી પૂછાઈ શકે છે. તો આ રચનાત્મક મૂલ્યાંકન છે, એની અંદર 20 લર્નિંગ આઉટકમ હોય. આ 20 અથવા એનાથી ઓછા હોઈ શકે, વધુમાં વધુ 20 લર્નિંગ આઉટકમ લઈ શકીએ આપણે. અને 20 લર્નિંગ આઉટકમના આધારે આપણે 40 ગુણ મૂકવાના હોય છે. ઓછા પણ હોઈ શકે લર્નિંગ આઉટકમ, 15 પણ હોઈ શકે, પણ એના ગુણ કેટલા હોય? તો કે 40 ગુણ. આ કોના માટે છે? તો ધોરણ 3 થી 8 માટે છે. પત્રક B જે છે, જેને કહીએ છીએ આપણે વ્યક્તિત્વ વિકાસ, તો એ પણ ધોરણ 3 થી 8 માટે છે. હવે આની અંદર હોય છે 40 વિધાન. કેટલા વિધાન હોય છે? તો કે 40 વિધાન. અને આના ગુણ કેટલા? તો આમાં બે પ્રકાર પડે છે. 3 થી 5 છે એમાં 200 ગુણ, જ્યારે 6 થી 8 છે એમાં 400 ગુણનું હોય છે. તો ખાસ યાદ રાખજો, વ્યક્તિત્વ વિકાસ છે એમાં 40 વિધાન હોય. 3 થી 5 ની અંદર એના ટોટલ કેટલું હોય છે?
તો કે 200 ગુણ. મૂલ્યાંકન પત્રકની અંદર વ્યક્તિત્વ વિકાસના કેટલા ગુણ હોય? તો કે 200 ગુણ. જ્યારે 6 થી 8 ની અંદર મૂલ્યાંકન પત્રકમાં વ્યક્તિત્વ વિકાસના કેટલા ગુણ હોય છે? 6 થી 8 ના તો કે 400 ગુણ. તો વ્યક્તિત્વ વિકાસ એ પત્રક ડી છે. તો આ નામ પૂછાઈ શકે કે રચનાત્મક મૂલ્યાંકન એટલે કયું પત્રક? તો કે પત્રક એ. વ્યક્તિત્વ વિકાસ એટલે કયું પત્રક? તો કે પત્રક બી, જે ધોરણ 3 થી 8 માટે હોય છે. પરિણામ પત્રક, જેને આપણે કહીએ છીએ પત્રક સી, એ ધોરણ 3 થી 8 માટે હોય છે, જેમાં બધા ગુણ મૂકવાના હોય છે. જે રચનાત્મક મૂલ્યાંકનના ગુણ છે, વ્યક્તિત્વ વિકાસના ગુણ છે, સાથે સાથે પ્રશ્નપત્ર એટલે કે ધોરણ 3 થી 8 ની અંદર જે પેપર આવે છે એ પેપરના ગુણ પણ મૂકવા પડે. એ બધા જ ગુણ આપણે ક્યાં મૂકીશું? તો કે પરિણામ પત્રકની અંદર મૂકવાના થાય. એના પછી છે ખાસ આ વસ્તુ યાદ રાખવા જેવી, તો કે પત્રક D1, પત્રક D2, પત્રક D3 અને પત્રક D4. હાલ મેં થોડી વાર પહેલા તમને આ મુદ્દા વિશે વાત કરી. તો આ ધોરણ 1 માટે છે આ બંને, જ્યારે આ ધોરણ 2 માટેના છે. જેમાં D1 છે એ પ્રગતિ પત્રક છે, જેમાં બાળક વર્ષ દરમિયાન જે પણ કાર્ય કરે છે એ આની અંદર લખાઈ જાય, આની અંદર ટીક થઈ જાય. પ્રગતિ પત્રકની અંદર એક રેકોર્ડ, બાળકનો એક રેકોર્ડ સતત ચાલતો રહે, એ પ્રગતિ પત્રક. તો એક ધોરણ 1 ની અંદર એને D1 કહીએ છીએ આપણે, પત્રક D1. પત્રક D2 શું છે? તો એ પરિણામ પત્રક છે, વર્ષના અંતે બનાવવાનું આવે. એવી જ રીતે ધોરણ 2 ની અંદર D3 જે પ્રગતિ પત્રક છે અને D4 એ પરિણામ પત્રક છે. હવે આ ઉપરાંત એક પત્રક છે જેને આપણે કહીએ છીએ ઈ, જે સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખશો, સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક, જે ધોરણ 1 થી 8 માટેનું હોય. આ પરિણામ પત્રક જે બનાવીએ છીએ એની એક સાઈડ પ્રગતિ પત્રક હોય અને એક સાઈડ સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રક હોય. એ બંને ભેગું હોય છે, ઈ અને એફ. પહેલા ઈ અલગથી બનતું હતું, અત્યારે ઈ નો ઉપયોગ લોકો ઓછા કરે છે. અત્યારે એફ નો ઉપયોગ પરિણામ પત્રક તરીકે થાય છે. પ્રગતિ પત્રક એટલે પ્રોગ્રેસ રિપોર્ટ, જે ધોરણ 3 થી 8 માટે છે, આનો ઉપયોગ અત્યારે લોકો ઓછો કરે છે. તો અહીંયા પત્રકો આપ્યા છે A, B, C, D, D1, D2, D3, D4, E અને F. તો આ ખાસ યાદ રાખશો. હવે એક બીજો પ્રશ્ન આપને પરીક્ષામાં એ પૂછાઈ શકે કે ધોરણ 3 ની અંદર કુલ માર્કિંગ કેટલું હોય, મૂલ્યાંકન કેટલું હોય, કેટલા ગુણનું મૂલ્યાંકન હોય? તો ખાસ યાદ રાખશો, ધોરણ 3 ની અંદર મૂલ્યાંકન કેટલું? તો 1100 ગુણ. ધોરણ 4 ની અંદર તો પણ કે 1100 ગુણ, અને ધોરણ 5 ની અંદર તો કે 1200 ગુણ. આ ખાસ યાદ રાખશો. મૂલ્યાંકન ધોરણ 3 ની અંદર 1100 ગુણ, ધોરણ 4 ની અંદર હાલનું મૂલ્યાંકન કહી રહ્યો છું. તમને જૂના પત્રકો જોશો તેમાં 1100 ની જગ્યાએ તમને અહીંયા 800 આપ્યા હશે, અહીંયા 900 આપ્યા હશે ધોરણ 4 ની અંદર, અહીંયા 800 આપ્યા હશે ધોરણ 3 ની અંદર, અને ધોરણ 4 ની અંદર તમને 900 આપ્યા છે. પણ તાજેતરનું મૂલ્યાંકન જે છે, પત્રક જે છે, પરિણામ પત્રક છે, એમાં જે પેપર પછી રચનાત્મક મૂલ્યાંકન છે, વ્યક્તિત્વ વિકાસ છે, એના આધારે વાર્ષિક જે પરિણામ બને છે એ વાર્ષિક પરિણામના તમને હાલના ગુણ કહી રહ્યો છું. તો ધોરણ 3 માટે 1100 ગુણ, ધોરણ 4 માટે 1100 ગુણ, ધોરણ 5 માટે 1200 ગુણનું. એવી જ રીતે ધોરણ 6 થી 8, તો કે ધોરણ 6 થી 8 નું મૂલ્યાંકન છે, એમાં ગુણાંકન કેટલા માર્ક્સનું હોય છે? તો કે 1800 ગુણ. તો આ ખાસ વસ્તુ પરીક્ષામાં તમને પૂછાઈ શકે કે ધોરણ 3 ની અંદર વાર્ષિક પરીક્ષાની અંદર કેટલા ગુણનું મૂલ્યાંકન હોય, કુલ કેટલા ગુણનું મૂલ્યાંકન હોય? તો 1100 ગુણ. ધોરણ 4 ની અંદર એ રીતે 1100 ગુણ છે, ધોરણ 5 ની અંદર 1200 ગુણ છે, અને ધોરણ 6 થી 8 ની અંદર 1800 ગુણનું આ રીતે મૂલ્યાંકન થઈ શકતું હોય છે. પ્રશ્ન નંબર 15, NCFSE સ્કૂલ એજ્યુકેશન 2023માં માતૃભાષાના શિક્ષણ પર શું ભાર મૂકવામાં આવ્યો છે? માતૃભાષાના શિક્ષણ ઉપર.
તો કે ધોરણ 5 સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે સ્થાનિક ભાષા રાખવું. અહીંયા થોડી પ્રિન્ટ મિસ્ટેક થઈ એવું લાગે છે. રાખવી માતૃભાષા કે સ્થાનિક ભાષા રાખવાની વાત છે. વિધાન 1. વિધાન 2 છે ધોરણ 8 સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે સ્થાનિક ભાષા રાખવી. ધોરણ 10 સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે સ્થાનિક ભાષા રાખવી. કે ધોરણ 7 સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે સ્થાનિક ભાષા રાખવી. તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. તો આનો જવાબ છે ધોરણ 5 સુધી. કેટલા સુધી? ધોરણ 5 સુધી શિક્ષણનું માધ્યમ જે છે એ માતૃભાષામાં રાખવાનું કે સ્થાનિક ભાષામાં રાખવાની વાત કરવામાં આવી છે. અને શક્ય હોય તો ધોરણ 8 સુધી લઈ જવું. શક્ય હોય તો. ધોરણ 5 સુધી રાખવાની વાત છે, પરંતુ શક્ય હોય તો ધોરણ 8 સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે સ્થાનિક ભાષામાં રાખવાની NEP 2020 માં વાત કરવામાં આવી છે. NCERT માં પણ એ જ વાત કરવામાં આવી છે કે માતૃભાષાનું શિક્ષણ છે એ ધોરણ 5 સુધી તો હોવું જ જોઈએ. બાળક માતૃભાષામાં જે શીખે છે એ અન્ય ભાષામાં જલ્દી શીખી શકતો નથી. માતૃભાષામાં જેટલું ઝડપી ગ્રહણ કરી શકે એ અન્ય ભાષામાં એટલું ઝડપી ગ્રહણ કરી શકે નહીં. એટલા માટે NEP 2020 માં અને NCF 80 ની અંદર પણ, એટલે કે સ્કૂલ એજ્યુકેશન 2023 ની અંદર પણ બાળકની ગ્રહણ શક્તિને ઝડપી વિકસાવવા માટે માતૃભાષા અને સ્થાનિક ભાષામાં જ શિક્ષણની વ્યવસ્થા, શિક્ષણનું માધ્યમ બનાવવાની વાત કરવામાં આવી છે. તો અહીંયા જવાબ છે, સાચો જવાબ છે એ. અને જો શક્ય હોય તો ધોરણ 8 સુધી લઈ જવી એવી ચર્ચા કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 16. CCE દરમિયાન કયા કૌશલ્યોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે? સામાજિક કૌશલ્ય, સાંવેગિક કૌશલ્ય, વૈચારિક કૌશલ્ય અને આપેલા તમામ. કયો જવાબ સાચો હોઈ શકે છે? CCE દરમિયાન કયા કૌશલ્યોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે? સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવોલ્યુશન. કયા કૌશલ્યો? સામાજિક કૌશલ્ય, સાંવેગિક કૌશલ્ય, વૈચારિક કૌશલ્ય કે આપેલા તમામ. કયો જવાબ સાચો હોઈ શકે છે? ચલો આપણે જોઈએ સાચો જવાબ કયો છે. તો કે આપેલા તમામ એ સાચો જવાબ છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 17. CCE દ્વારા વિદ્યાર્થીઓને શું ફાયદો થાય? વિદ્યાર્થીને શું ફાયદો? કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેહેન્સિવ ઇવોલ્યુશન દ્વારા, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીને શું ફાયદો? તો વિદ્યાર્થીને પહેલો મુદ્દો એવું કહે છે કે વ્યક્તિગત જરૂરિયાતોની જાણકારી મળે. બાળકને શું જરૂર છે એની બાળકને ખબર પડે. બીજું, પરીક્ષાનો ડર દૂર થાય છે અને સ્વમૂલ્યાંકન માટે પ્રોત્સાહન મળે. બાળકમાંથી ભય દૂર થાય પરીક્ષાનો. પરીક્ષા લેવરાતી હોય ને તો જ્યારે શરૂઆતમાં પરીક્ષામાં બેસીએ ત્યારે ભય લાગે, પરંતુ ધીમે ધીમે એ ભયથી આપણે દૂર ભાગતા થઈ જઈએ છીએ. જ્યારે તમે પ્રથમ વખત કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષા આપતા હશો તો આપને પણ થોડું આમ ગભરામણ થતી હોય, આમ બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હોય, બીપી વધી જાય એવું ફીલ થાય. એમ પરીક્ષાનો ડર હોય, પરંતુ એ ડર ધીમે ધીમે દૂર થઈ જાય. બાળકમાંથી પણ એ ડર દૂર થાય. બાળપણથી જ એ પરીક્ષાનો ડર દૂર થાય અને બાળક સ્વમૂલ્યાંકન માટે પ્રોત્સાહન મળે બાળકને. એક ઉદ્દેશ્ય છે બાળકોમાં રહેલા બિનજરૂરી માનસિક તણાવને દૂર કરવું. શિક્ષણ અધ્યાપન પ્રક્રિયાનો અભિન્ન અંગ બની રહેવું. શિક્ષણ અધ્યાપન પ્રક્રિયાનો અભિન્ન અંગ બની રહેવું. મૂલ્યાંકન એ શિક્ષણ અધ્યાપન પ્રક્રિયાનો અભિન્ન અંગ બની રહેવું. આમાંથી કયા વિધાન સાચા છે? વિધાન 1, 2 અને 3, વિધાન 2, 3 અને 4, વિધાન 1 અને 4 કે તમામ વિધાન સાચા? કયા વિધાનો આમાંથી સાચા છે?
CCE એટલે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન દ્વારા વિદ્યાર્થીઓને શું ફાયદો થાય, એના 4 વિધાનો આપણને અહીં આપ્યા છે. આમ બધા એક જેવા જ લાગે છે, એટલે તમે એવું વિચારતા હશો કે તમામ સાચા છે. કેટલાક એવું વિચારતા હશે કે ભાઈ 1, 2, 3 સાચા છે, કોઈ વિચારતા 3 અને 4 જ સાચા લાગે છે. ચલો આપણે જોઈએ કયા વિધાનો સાચા છે. તો અહીંયા તમામ વિધાનો સાચા છે. શું જવાબ છે? તમામ વિધાન સાચા છે. CCમાં એટલે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની અંદર શિક્ષકની ભૂમિકા શું? શિક્ષક કેવો હોવો જોઈએ? તો કે સહાયક, માર્ગદર્શક, સૂચના આપનાર, સૂચન આપનાર અને આપેલા તમામ સાચા. શિક્ષકની ભૂમિકા શું છે? સહાયક છે, માર્ગદર્શક છે કે સૂચન આપનાર છે? ફ્રેન્ડ, ફિલોસોફર. તો શિક્ષક કેવો હોવો જોઈએ? તો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે કે શિક્ષકની ભૂમિકા શું? મૂલ્યાંકનની અંદર શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે? શિક્ષક માર્ગદર્શક હોઈ શકે, સૂચન આપનાર હોઈ શકે, સહાયક હોઈ શકે કે આપેલ તમામ સાચા? આવો પરીક્ષામાં પ્રશ્નો થઈ શકે છે. તો જોઈએ આપણે તો કે તમામ સાચા જવાબ છે. શિક્ષક સહાયક પણ છે, સાથે સાથે માર્ગદર્શક પણ છે અને સૂચન આપનાર પણ છે. તો પરીક્ષામાં આવા પ્રશ્નો થઈ શકે છે. પ્રશ્ન નંબર 19. ગુજરાતમાં હાલ કયા ધોરણમાં પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ ચાલી રહી છે? પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ. આ પ્રત્યક્ષ અને પરોક્ષ બે શબ્દો સમજવા જેવા છે. પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ કયા ધોરણમાં ચાલે છે? ધોરણ 1 અને 2 માં, ધોરણ 3 અને 4 માં, 3 અને 5, 3 થી 5, ધોરણ 3 થી 8 અને 6 થી 8. અહીંયાથી સમજો. અહીંયા અને નહીં પણ થી. ધોરણ 1 અને 2, ધોરણ 1 થી 5, ધોરણ 3 થી 8 અને ધોરણ 6 થી 8. કયા ધોરણમાં પ્રત્યક્ષ ગ્રેડિંગ વિશે ચર્ચા કરવામાં આવી છે, પદ્ધતિ ચાલે છે? તો જેનો સાચો જવાબ છે ધોરણ 1 અને 2. यहीं पे तीर लगा देते हैं. જ્યાં પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ ચાલી રહી છે. તો પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ કેવી? તો ધોરણ 1 ની અંદર અને ધોરણ 2 ની અંદર જ્યારે બાળકનો અભ્યાસ ચાલતો હોય, બાળકનું શિક્ષણ કાર્ય ચાલતું હોય, એની સાથે સાથે જ એનું મૂલ્યાંકન પણ થતું રહે છે. બાળક જે પણ કાર્ય કરે છે, જે પણ સિદ્ધિ મેળવે છે, જે પણ પ્રવૃત્તિ કરે છે, એ પ્રવૃત્તિના અંતે, સિદ્ધિના અંતે બાળકના પોર્ટફોલિયોની અંદર, બાળકના જે રિપોર્ટ કાર્ડ છે એની અંદર એ બાળકે કેટલી સિદ્ધિ મેળવી છે એને ટીક કરવામાં આવે છે, એને લખી દેવામાં આવે છે, એનું માર્કિંગ કરી દેવામાં આવે છે. એટલે સતત પ્રક્રિયા ચાલુ જ રહે છે. આવી સતત ચાલતી પ્રક્રિયા એ પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ. તો પરોક્ષમાં તો કે ધોરણ 3 થી 8 ની અંદર જે પરીક્ષા લેવરાય છે એ સત્રાંતે પરીક્ષા લેવાય, ત્રિમાસિક કસોટી લેવાય, વાર્ષિક પરીક્ષા લેવાય છે. પૂરું થાય ત્યારે, વર્ષ પૂરું થાય ત્યારે, સત્રાંત એટલે કે 6 મહિના પૂરા થાય એટલે કે એક સત્ર પૂરું થાય છે ત્યારે ત્રિમાસિક કસોટી એટલે કે સત્રાંતની શરૂઆતમાં થોડા સમય પહેલા એટલે કે 3 મહિનામાં જેટલો પણ અભ્યાસક્રમ પૂર્ણ થયો એ અભ્યાસક્રમને અનુસરીને કસોટી લેવામાં આવે, ત્રિમાસિક કસોટી. તો આવી જે કસોટીઓ છે એને આપણે કહીએ પરોક્ષ. જ્યારે સતત મૂલ્યાંકન થતું રહે, બાળકે કેટલી સિદ્ધિ મેળવી છે, બાળકે શું શું કાર્ય કર્યું છે, બાળકે કેવી પ્રવૃત્તિ કરી છે, કેવી એક્ટિવિટી કરી છે, અને એનું જે મૂલ્યાંકન થાય એને આપણે પ્રત્યક્ષ ગ્રેડિંગ
પદ્ધતિથી મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. તો ખાસ આ યાદ રાખજો, ધોરણ 1 અને 2 ની અંદર પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિથી મૂલ્યાંકન થતું હોય છે. પ્રશ્ન નંબર 20, NCF-SC 2023 મુજબ માધ્યમિક સ્તરે કેટલી ભાષાઓની ભાષાઓ ભણાવવાની રહેશે? કેટલી ભાષાઓની ભલામણ છે? કેટલી ભાષાઓ ભણાવવાની રહેશે? 7, 3, 2 કે 4? કેટલી ભાષાઓ ભણાવવાની રહેશે માધ્યમિક સ્તરે? કેટલી ભાષાઓ? NCF-SC એટલે કે NCF સ્કૂલ એજ્યુકેશન 2023. NCF અત્યાર સુધી 5 NCF ની રચના કરી. આપણે સૌપ્રથમ એ પ્રશ્નની ચર્ચા કરી હતી અને એમાં કયા મુજબ કેટલી ભાષાઓ ભણાવવાની રહેશે? 7, 3, 2 કે 4? ચલો એના પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો કે 3 ભાષાઓ. કેટલી ભાષાઓ? 3, જેમાં એક સ્થાનિક અથવા માતૃભાષા, એક રાષ્ટ્રીય ભાષા અને એક આંતરરાષ્ટ્રીય ભાષા. 3 ભાષાઓમાં કઈ કઈ? તો એક માતૃભાષા અથવા સ્થાનિક ભાષા, એક આપણી રાષ્ટ્રીય ભાષા અને એક આંતરરાષ્ટ્રીય ભાષા. તો આ રીતે 3 ભાષાઓ ભણાવવાની થશે. માતૃભાષા કે સ્થાનિક ભાષા, રાષ્ટ્રીય ભાષા અને આંતરરાષ્ટ્રીય ભાષા. હવે આંતરરાષ્ટ્રીય ભાષાની અંદર તમે ફ્રેન્ચ શીખી શકો છો, રશિયન શીખી શકો છો, જર્મન શીખી શકો છો, અંગ્રેજી શીખી શકો છો, ચાઇનીઝ શીખી શકો છો. કોઈ પણ એક આંતરરાષ્ટ્રીય ભાષા સાથે સાથે આપણી રાષ્ટ્રીય ભાષા, જેને આપણે હિન્દી કહીએ છીએ, અને માતૃભાષા અથવા સ્થાનિક ભાષા શીખવાની રહેશે. એટલે કે ત્રિભાષી સૂત્ર અહીંયા આપ્યું છે. ત્રિભાષી સૂત્ર. 3 ભાષાઓ ભણાવવાની વાત કરવામાં આવી છે. હોલિસ્ટિક એજ્યુકેશન એટલે શું? હોલિસ્ટિક એજ્યુકેશન એટલે શું? તો કે સર્વગ્રાહી શિક્ષણ, સર્વગ્રાહી વિકાસ, પવિત્ર શિક્ષણ કે આપેલા તમામ? કયો જવાબ સાચો હોઈ શકે છે? હોલિસ્ટિક એજ્યુકેશન અંગ્રેજી શબ્દ છે. હોલિસ્ટિક એજ્યુકેશન. સર્વગ્રાહી શિક્ષણ, સર્વાંગી વિકાસ, પવિત્ર શિક્ષણ, આપેલા તમામ સાચા. તો આનો જવાબ છે સર્વગ્રાહી શિક્ષણ. હોલિસ્ટિક એજ્યુકેશન એટલે સર્વગ્રાહી શિક્ષણ. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 22, સતત અને વ્યાપક મૂલ્યાંકન ખાલી જગ્યા ઉપર ભાર આપે છે. સતત અને વ્યાપક મૂલ્યાંકન CCE કોના ઉપર ભાર આપે છે? તો કે શીખવાની પ્રક્રિયાનું કેવી રીતે અવલોકન કરી શકાય તેના પર ભાર આપે છે. આપણે જે શીખીએ છીએ એ પ્રક્રિયાનું અવલોકન કઈ રીતે કરવું એના પર ભાર આપો. મૂલ્યાંકન રેકોર્ડ રાખી શકાય, મૂલ્યાંકન દ્વારા સુધારો કરી શકાય અને મૂલ્યાંકન અધ્યાપન પ્રક્રિયાનો અભિન્ન અંગ બની રહેવું. આમાંથી કયું વિધાન સાચું હોઈ શકે છે? આવા વિધાનવાળા પરીક્ષાઓમાં પ્રશ્નો ખૂબ પૂછાશે. અઢળક 100 પ્રશ્નો હશે તો માની લો કે ઓછામાં ઓછા 10 થી 12 પ્રશ્નો તો ઓછામાં ઓછા આવા વિધાનવાળા હશે. એટલે આવા વિધાનવાળા પ્રશ્નો તો ખાસ જોતા જ રહેજો. સતત અને વ્યાપક મૂલ્યાંકન છે એ ખાલી જગ્યા પર ભાર આપે છે. તો શીખવાની પ્રક્રિયાનું કેવી રીતે અવલોકન કરવું એના પર ભાર આપે. મૂલ્યાંકન રેકોર્ડ રાખી શકાય તેના પર ભાર આપે છે. મૂલ્યાંકન દ્વારા સુધારો કરી શકાય તેના પર ભાર આપે છે. અને મૂલ્યાંકન અધ્યાપન પ્રક્રિયાનો અભિન્ન અંગ બની રહેવું જોઈએ તેના પર ભાર આપે છે. ચલો આપણે જોઈએ સાચો જવાબ કયો છે. તો એનો સાચો જવાબ છે વિધાન 1, 2 અને 3 સાચા.
ખાસ વસ્તુ યાદ રાખજો, મૂલ્યાંકન અધ્યાપન પ્રક્રિયાનો અભિન્ન અંગ બનાવવાની વાત કરવામાં આવી નથી. એટલે વિધાન 1, 2 અને 3 એ સાચા છે. આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખશો. પ્રશ્ન નંબર 23, રચનાત્મક મૂલ્યાંકન ફોર્મેટિવ એસેસમેન્ટ શું છે? રચનાત્મક મૂલ્યાંકન થોડી વાર પહેલા જ આપણે પત્રકો જોયા, પત્રક એ, પત્રક બી, પત્રક સી, પત્રક ડી, D1, D2, D3, D4, પત્રક ઈ અને પત્રક એફ સુધીના પત્રકો જોયા. એમાં એક પત્રક હતું રચનાત્મક મૂલ્યાંકનનું, ફોર્મેટિવ એસેસમેન્ટનું. એ શું છે? તો કે વર્ષના અંતે થતી પરીક્ષા, શીખવાની પ્રક્રિયા દરમિયાન વારંવાર થતું મૂલ્યાંકન, માત્ર જ્ઞાન આધારિત પરીક્ષા, શારીરિક ફિટનેસનું મૂલ્યાંકન. રચનાત્મક મૂલ્યાંકન શું છે? ચલો આનો આપણે જવાબ જોઈએ. જવાબ છે શીખવાની પ્રક્રિયા દરમિયાન વારંવાર થતું મૂલ્યાંકન. શીખવાની પ્રક્રિયા સતત ચાલતી રહે પ્રક્રિયા, શીખતા હોય ત્યારે પણ એનું મૂલ્યાંકન થતું રહેતું હોય, એને રચનાત્મક મૂલ્યાંકન કહેવાય. રચનાત્મક મૂલ્યાંકન જે છે એટલે કે પત્રક એ, જેના 40 ગુણ હોય છે પરિણામ પત્રકની અંદર મૂકવાના, જેની અંદર 20 થી વધુ નહીં તેટલા લર્નિંગ આઉટકમ આપણે લેવાના હોય છે. અધ્યયન નિષ્પત્તિ, લર્નિંગ આઉટકમ મતલબ અધ્યયન નિષ્પત્તિ, એના આધારે 40 ગુણનું મૂલ્યાંકન થતું હોય છે. એ પત્રક એ છે કે રચનાત્મક મૂલ્યાંકન છે તમારો એકમ વિદ્યાર્થીને જ્યારે ભણાવતા હોય ત્યારે એકમ ચાલતો હોય તો એકમ દરમિયાન કોઈ પ્રોજેક્ટ કાર્ય આપ્યું હોય વિદ્યાર્થીને, અથવા કોઈ ભૂગોળની વાત કરતા હોય તો નકશા પૂર્તિ કરવાની વાત કરવામાં આવી હોય, સાથે સાથે કોઈ ચિત્ર હોય અથવા વિજ્ઞાનનો કોઈ પ્રયોગ હોય, તો આ દરમિયાન સતત એનું મૂલ્યાંકન બાળકનું થતું રહે. અને આ શીખવાની પ્રક્રિયા છે એ શીખવાની પ્રક્રિયા દરમિયાન વારંવાર મૂલ્યાંકન થાય એ આપણા લર્નિંગ આઉટકમના આધારે આપણે કરતા હોઈએ. કોઈ એકમ છે અને એના લર્નિંગ આઉટકમના આધારે એનું મૂલ્યાંકન થતું હોય. એ પત્રક એની અંદર આપણે વિધાન મૂકવાના હોય છે અને એના આધારે એનું ગુણાંકન થતું હોય છે. તો આ રચનાત્મક મૂલ્યાંકન છે ને એ ફોર્મેટિવ એસેસમેન્ટ એ સતત પ્રક્રિયા થતી હોય, વારંવાર થતું મૂલ્યાંકન છે. આ ખાસ યાદ રાખજો. વિદ્યાર્થીની શીખવાની મુશ્કેલીનું મૂલ્યાંકન કરવા માટે કયો અભિગમ વપરાય છે? શીખવાની મુશ્કેલીનું મૂલ્યાંકન કરવાનું છે. બાળકને શીખવામાં કઈ મુશ્કેલી પડે છે તો એનું મૂલ્યાંકન કરવાનું છે. કઈ વાતે એને કેવી રીતે એની મુશ્કેલી છે, કેવી મુશ્કેલી છે, શું મુશ્કેલી છે, શા માટે મુશ્કેલી છે, એ શીખવાની મુશ્કેલીનું મૂલ્યાંકન કરવાની વાત છે. વ્યાખ્યાન પદ્ધતિ, નિદાનાત્મક મૂલ્યાંકન, પુસ્તકાલય વાંચન કે આપેલા તમામ, કયા અભિગમ થી આપણે એને સોલ્વ કરી શકીએ, કયો અભિગમ વાપરાય છે? તો જેનો જવાબ છે નિદાનાત્મક મૂલ્યાંકન. ખાસ યાદ રાખજો, વિદ્યાર્થીની શીખવાની મુશ્કેલીનું મૂલ્યાંકન આના આધારે થાય છે તો નિદાનાત્મક મૂલ્યાંકનના આધારે થતું હોય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 25, સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે સમેટિવ એસેસમેન્ટ નો મુખ્ય ઉદ્દેશ શું છે? હાલ આપણે સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત કરીએ તો એનો મુખ્ય ઉદ્દેશ શું? માત્ર વિદ્યાર્થીની શીખવાની પ્રક્રિયામાં સુધારો કરવો, ખાસ શબ્દો ઉપર ખાસ ધ્યાનમાં આપજો, શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો. આવા વિધાનવાળા પ્રશ્નોમાં શબ્દોની પણ મારામારી હશે. માત્ર વાત કરી છે માત્ર વિદ્યાર્થીની શીખવાની પ્રક્રિયામાં સુધારો કરવો. બીજો છે અંતિમ પરિણામોનું મૂલ્યાંકન કરવું, અંતિમ પરિણામ. પછી
માત્ર જ્ઞાન વધારવું કે વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવું? આમાંથી સાચું શું? સર્વગ્રાહી મૂલ્યાંકન સમેટિવ એસેસમેન્ટનો મુખ્ય ઉદ્દેશ શું? માત્ર વિદ્યાર્થીની શીખવાની પ્રક્રિયામાં સુધારો કરવો, અંતિમ પરિણામનું મૂલ્યાંકન કરવું, માત્ર જ્ઞાન વધારવું કે વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવું? ચલો આનો આપણે જવાબ જોઈએ. તો આનો જવાબ છે અંતિમ પરિણામોનું મૂલ્યાંકન કરવા. સર્વગ્રાહી મૂલ્યાંકનનો મુખ્ય ઉદ્દેશ શું? તો કે અંતિમ પરિણામોનું મૂલ્યાંકન કરવું. ખાસ ધ્યાન રાખજો. ફરી વિધાનવાળો પ્રશ્ન આવ્યો છે. બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી મુજબ મૂલ્યાંકનના સિદ્ધાંતો વિશે કયું વિધાન સાચું છે? ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી, બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર મુજબ મૂલ્યાંકનના સિદ્ધાંતો જે આપ્યા છે એ સિદ્ધાંતો વિશે કયું વિધાન સાચું છે? વિધાન એ, મૂલ્યાંકન તે જ ઉદ્દેશને માપે જેના માટે તે રચાયું હોય. મૂલ્યાંકન જે છે એ મૂલ્યાંકન તે જ ઉદ્દેશનો માપે જેના માટે એની રચના થઈ હોય. મૂલ્યાંકનનો જે હેતુ હોય એ જ નક્કી કરવું. મૂલ્યાંકનનું પરિણામ સતત અને સ્થિર હોવું જોઈએ. મૂલ્યાંકન પ્રક્રિયા તમામ વિદ્યાર્થીઓ માટે નિષ્પક્ષ હોવી જોઈએ. પક્ષપાતી નહીં, નિષ્પક્ષ. મૂલ્યાંકન વિદ્યાર્થીની વિવિધ ક્ષમતાઓ જેમ કે જ્ઞાન, કૌશલ્ય, વલણ, રચનાત્મકતાને આવરી લે તેવું હોવું જોઈએ. વિદ્યાર્થીની વિવિધ જે ક્ષમતાઓ પડેલી છે, વિદ્યાર્થીની અંદર પડેલું જ્ઞાન, વિદ્યાર્થીની અંદર પડેલા કૌશલ્યો, વિદ્યાર્થીની અંદર પડેલું વલણ છે, વિદ્યાર્થીની અંદર પડેલી રચનાત્મકતા છે, આ બધાને આવરી લે તેવું હોવું જોઈએ મૂલ્યાંકન. કયું વિધાન સાચું હોઈ શકે છે? ચલો આપણે જોઈએ. તો એનો સાચો જવાબ છે ડી, તમામ વિધાનો સાચા છે. અહીંયા આપણે તીર લગાવી દઈએ છીએ डी ऊपर, यहीं पे लॉक किया जाए. आगे बढ़ते हैं. 27 નંબરનો પ્રશ્ન. મૂલ્યાંકનની વૈધતા શું સુનિશ્ચિત કરે છે? વૈધતા, સમયગાળો. મૂલ્યાંકનની વૈધતા, મૂલ્યાંકનનો સમયગાળો શું સુનિશ્ચિત કરે? તો મૂલ્યાંકન નિર્ધારિત શૈક્ષણિક ઉદ્દેશોને સમયબદ્ધ માપે, આ નક્કી કરવાની વાત છે. સમયબદ્ધ રીતે માપવું એમ. શીખવાની પ્રક્રિયામાં સુધારો કરવો અને નબળાઈઓ ઓળખવી, વિદ્યાર્થીઓને સમાન તક મળે, શીખવાની પ્રક્રિયામાં સુધારો કરવો. કયું વિધાન સાચું હોઈ શકે? મૂલ્યાંકનની વૈધતા શું સુનિશ્ચિત કરે છે? મૂલ્યાંકનનો જે સમયગાળો છે એ શું સુનિશ્ચિત કરે, શું નક્કી કરે છે? તો પ્રશ્નનો જવાબ છે એ, મૂલ્યાંકન નિર્ધારિત શૈક્ષણિક ઉદ્દેશોને સમયબદ્ધ માપે છે. નિર્ધારિત ઉદ્દેશો, નક્કી કરેલા ગોલ, એ નક્કી કરેલા ગોલને મૂલ્યાંકન છે એને સમયબદ્ધ રીતે માપી શકે. એ વૈધતા, આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો. સમય માપન, સમયબદ્ધ રીતે માપે, સમયમાં માપી દે. મૂલ્યાંકનના એક સિદ્ધાંતની બીજી પણ વાત છે. એમાં એક બીજો સિદ્ધાંત આપ્યો છે વિશ્વસનીયતા. જેમ અહીંયા મૂલ્યાંકનના સિદ્ધાંત હતો વૈધતા, એવી જ રીતે એક મૂલ્યાંકનનો અહીં એક સિદ્ધાંત આપ્યો છે વિશ્વસનીયતા. તો વિશ્વસનીયતા જે છે નીચેનામાંથી શું નક્કી કરવામાં મદદરૂપ થાય? જે મૂલ્યાંકન નિર્ધારિત શૈક્ષણિક ઉદ્દેશોને સમયબદ્ધ માપે એને વિશ્વસનીયતા કહેવાય. જે શૈક્ષણિક સત્રના અંતે વિદ્યાર્થીની સિદ્ધિનું મૂલ્યાંકન કરે એને વિશ્વસનીયતા કહેવાય. જે મૂલ્યાંકન સ્થિર અને
સતત પરિણામો આપે એને વિશ્વસનીયતા કહેવાય. જેમાં તમામ વિદ્યાર્થીઓને સમાન તક મળે એને વિશ્વસનીયતા કહેવાય. કયો મુદ્દો સાચો હોઈ શકે છે? બધા જ મુદ્દા એક જેવા સમાન લાગે છે અને પરીક્ષામાં પણ આવા જ મુદ્દાઓ હશે જેમાં તમે ગોટાળે ચડી જશો જોઈને કે હવે આમાં સાચું શું કેવું, આ તો બધું એક જેવું જ લાગે છે. તો મૂલ્યાંકનના સિદ્ધાંતોમાં વિશ્વસનીયતા નીચેનામાંથી શું નક્કી કરવામાં મદદરૂપ થાય છે? તો એનો સાચો જવાબ છે જે મૂલ્યાંકન સ્થિર અને સતત પરિણામ આપે એને જ આપણે વિશ્વસનીય પરિણામ કહી શકીએ. એ જ મૂલ્યાંકનને આપણે વિશ્વસનીય મૂલ્યાંકન કહી શકીએ. એમાં વિશ્વાસ રાખી શકાય કે જે સ્થિર પરિણામ આપે, સતત પરિણામ આપે, એ વિશ્વસનીયતાનો સિદ્ધાંત છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 29. આરટીઈ એક્ટ 2009 હેઠળ ન્યાયિક મૂલ્યાંકન શું સુનિશ્ચિત કરે છે? અહીં પણ એક મૂલ્યાંકનનો સિદ્ધાંત આપ્યો છે અને આરટી એક્ટ 2009 મુજબ ન્યાયિક મૂલ્યાંકન છે. એ ન્યાયિક મૂલ્યાંકન શું સુનિશ્ચિત કરે? તો ન્યાયિક મૂલ્યાંકન છે તો ન્યાયિક મૂલ્યાંકનનો હેતુ માત્ર ગુણ આપવાનો છે. મૂલ્યાંકન તે જ ઉદ્દેશોને માપે જેના માટે તે રચાયેલું છે. મૂલ્યાંકન એક સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ. એને ન્યાયિક મૂલ્યાંકન કહી શકીએ કે મૂલ્યાંકન પ્રક્રિયા તમામ વિદ્યાર્થીઓ માટે નિષ્પક્ષ હોવી જોઈએ. એને ન્યાયિક મૂલ્યાંકન કહી શકાય. તો ન્યાયિક મૂલ્યાંકન માટેનો સાચો જવાબ છે ન્યાયિક મૂલ્યાંકન કોને કહેવાય? તો કે મૂલ્યાંકન પ્રક્રિયા તમામ વિદ્યાર્થીઓ માટે નિષ્પક્ષ હોય, પક્ષપાતી વલણ નહીં કે ભાઈ હોશિયાર વિદ્યાર્થીને અઘરું પેપર આપો ને પેલા થોડો ઓછી બુદ્ધિશક્તિ ધરાવતો વિદ્યાર્થી હોય, દેશી ભાષામાં આપણે ઠોઠ નિશાળીઓ, તો ઠોઠ નિશાળીયા તમે થોડું નીચી કક્ષાનું પેપર આપો, સહેલું પેપર આપો, એક વિદ્યાર્થીને અઘરું પેપર આપો, એ નહીં. પરંતુ મૂલ્યાંકન કોને કહેવાય? તો મૂલ્યાંકન પ્રક્રિયા, ન્યાયિક પ્રક્રિયા કોને કહેવાય મૂલ્યાંકનની? તો ન્યાયિક પ્રક્રિયા એને કહેવાય કે તમામ વિદ્યાર્થીઓ માટે નિષ્પક્ષ હોય, સમાન નિષ્પક્ષ હોય. આ નિષ્પક્ષ પ્રક્રિયા થાય તો જ એને ન્યાયિક મૂલ્યાંકન કહી શકાય છે. હવે પ્રશ્ન નંબર આપણે જોઈએ 29. 30 નંબર. તો સતત અને વ્યાપક મૂલ્યાંકન છે. આ મૂલ્યાંકન અનુસાર મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? આવા વિધાનવાળા પ્રશ્નો પરીક્ષામાં બહુ હશે એટલે આવા વિધાનવાળા પ્રશ્નો આપણે ખાસ ધ્યાનમાં લેવાના છે. સતત અને વ્યાપક મૂલ્યાંકન અનુસાર મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? મૂલ્યાંકન એક સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ જે શીખવાની પ્રક્રિયા દરમિયાન નિયમિત રીતે થાય. મૂલ્યાંકન એક સતત ચાલતી પ્રક્રિયા છે. એકમ શરૂ હોય ત્યારે પણ મૂલ્યાંકન થતું રહે, એકમના અંતે પણ મૂલ્યાંકન થાય, અઠવાડિયાના અંતે મૂલ્યાંકન થાય, મહિનાના અંતે મૂલ્યાંકન થાય, સતત મૂલ્યાંકન થતું જ રહે અને શીખવાની પ્રક્રિયા દરમિયાન નિયમિત રીતે મૂલ્યાંકન થાય. મૂલ્યાંકનમાં વ્યક્તિગત પૂર્વગ્રહો કે ભાવનાઓની અસર ન હોવી જોઈએ. મૂલ્યાંકનમાં વ્યક્તિગત પૂર્વગ્રહો ન હોવા જોઈએ કે ભાવનાઓની અસર ન હોવી જોઈએ. મનની અંદર પડેલી કોઈ ભાવના હોય, પૂર્વગ્રહ કોઈ બંધાઈ ગયો હોય, એની અસર ન હોવી જોઈએ. આ વિધાન સાચું છે કે ખોટું છે? મતલબ મૂલ્યાંકન કેવું હોવું જોઈએ એના વિશે વાત કરવાની છે. મૂલ્યાંકનનો હેતુ માત્ર ગુણ આપવાનો નહીં, પરંતુ વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયામાં સુધારો કરવાનો અને તેમની શક્તિઓ, નબળાઈઓ ઓળખવાનો હોવો જોઈએ. મૂલ્યાંકનનો હેતુ કેવો હોય કે ગુણ આપવાનો નહીં, પરંતુ વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયા અને તેમાં સુધારો કરવાનો અને સાથે સાથે તેમની શક્તિઓ અને નબળાઈઓ બંને ઓળખવાની વાત છે. મૂલ્યાંકન પ્રક્રિયા વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકો માટે સ્પષ્ટ સમજી શકાય તેવી હોવી જોઈએ. વિદ્યાર્થી સમજી શકે, વાલીઓ પણ સમજી શકે અને શિક્ષકો માટે પણ સ્પષ્ટ અને સમજી શકાય તેવું મૂલ્યાંકન હોવું જોઈએ. કયું વિધાન સાચું હોઈ શકે છે? પરીક્ષામાં આવા મૂલ્યાંકનને લગતા અથવા અન્ય અધર વિધાનો વાળા પ્રશ્નો બહુ બધા આવશે એટલે આ પ્રશ્નો જોતા રહેજો. ચલો આપણે આનો જવાબ જોઈએ. તો આનો જવાબ છે ડી, તમામ વિધાન સાચા.
ખાસ યાદ રાખજો, તમામ વિધાન સાચા. જવાબ સાચો છે તો કે ડી, તમામ વિધાન સાચા. નિદાનાત્મક મૂલ્યાંકન, મૂલ્યાંકન છે પણ કેવું છે? નિદાનાત્મક. નિદાનાત્મક મૂલ્યાંકનનો ઉદ્દેશ્ય શું? ગ્રેડિંગ કરવું, શીખવાની મુશ્કેલીઓ ઓળખવી, માત્ર લેખિત પરીક્ષા લેવી, વિદ્યાર્થીઓને સજા કરવી. નિદાનાત્મક મૂલ્યાંકનનો ઉદ્દેશ શું છે? ચલો જોઈએ આપણે જવાબ એનો. તો કે શીખવાની મુશ્કેલીઓને ઓળખવી. સાચો જવાબ કયો છે? શીખવાની મુશ્કેલીઓને ઓળખવી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 32. પ્રશ્ન નંબર 32. સીસીઈ હેઠળ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન હેઠળ મૂલ્યાંકનમાં પોર્ટફોલિયોનો શું ફાયદો? પોર્ટફોલિયો તો કે ઝડપી પરિણામ આપે, લાંબા ગાળાની પ્રગતિ દર્શાવે, ગુણ આપે, શિક્ષકોનું કામ ઓછું કરે. આમાંથી મહત્વનો મુદ્દો કયો? મુદ્દા તો સાચા છે પણ મહત્વનો કયો? પોર્ટફોલિયોનો ફાયદો શું છે, એમાં મહત્વનો મુદ્દો કયો છે? આમાંથી ઝડપી પરિણામ આપે છે, લાંબા ગાળાની પ્રગતિ દર્શાવે છે, ગુણ પણ આપે છે કે શિક્ષકોનું કામ ઓછું કરે છે? કયો મુદ્દો મહત્વનો છે? પરીક્ષામાં આવા પ્રશ્નો બહુ પૂછાશે, બધા એક જેવા જ લાગશે, બધા જવાબ સાચા જ લાગે છે, આમાંથી સાચું હું? જોઈએ. લાંબા ગાળાની પ્રગતિ દર્શાવે. પોર્ટફોલિયોની અંદર અત્યારે ધોરણ 1 અને 2 ની અંદર પ્રજ્ઞા પ્રોજેક્ટની અંદર પોર્ટફોલિયોનું ખૂબ મહત્વ છે. 3 થી 8 ની અંદર પણ પોર્ટફોલિયો તો રાખતા જ હોય છે, પણ ધોરણ 1, 2 ની અંદર પ્રજ્ઞામાં પોર્ટફોલિયોનું ખૂબ મહત્વ છે. દરેક બાળકનો એક પોર્ટફોલિયો હોય, એક થેલી લટકાઈ દીધેલી હોય, જેની અંદર બાળક જે પ્રવૃત્તિ કરતું હોય એ દરેક પ્રવૃત્તિની એક ફાઇલ બનાવવામાં આવે. બાળકે દોરેલું ચિત્ર છે, બાળકે કરેલું ચીટક કામ છે, બાળકે કરેલું માટીનું કામ છે, તમામ પ્રકારની પ્રવૃત્તિઓ એક થેલીની અંદર બાળકની અલગથી રાખવામાં આવે. એને આપણે પોર્ટફોલિયો કહીએ છીએ. તો એ લાંબા ગાળાની પ્રગતિ દર્શાવે. વર્ષના શરૂઆતમાં કરેલું કાર્ય વર્ષના અંતે પણ આપણને જોવા મળે. પહેલા એકમ દરમિયાન કરેલી પ્રવૃત્તિ વર્ષના અંતે આપણે જોઈ શકીએ કે બાળકે શું કર્યું હતું. એટલા માટે પોર્ટફોલિયો છે એ લાંબા ગાળાની પ્રગતિ દર્શાવે છે. ઝડપી પરિણામ તો આપે, ગુણ પણ આપે, શિક્ષકોનું કામ પણ ઓછું કરે, પણ એ લાંબા ગાળાની પ્રક્રિયા દર્શાવે, પ્રગતિ દર્શાવે, એ મહત્વનો મુદ્દો છે. એટલા માટે એનો ફાયદો શું છે? તો આ મહત્વનો ફાયદો છે. પ્રશ્ન નંબર 33. નીચેનામાંથી મૂલ્યાંકન પ્રક્રિયાના લક્ષણો દર્શાવવાના છે. કયા વિધાનો સાચા છે, યોગ્ય છે? મૂલ્યાંકન પ્રક્રિયાના લક્ષણો વિશે કયા વિધાનો યોગ્ય છે? મૂલ્યાંકન સતત ચાલતી પ્રક્રિયા છે, મૂલ્યાંકન ની સર્વગ્રાહી પ્રક્રિયા છે, મૂલ્યાંકન ની નહીં, મૂલ્યાંકન સર્વગ્રાહી પ્રક્રિયા છે, મૂલ્યાંકન સાધ્ય છે, સાધન નથી, મૂલ્યાંકન એ સંયુક્ત જવાબદારીથી થતી પ્રક્રિયા છે. કયું વિધાન સાચું છે? મૂલ્યાંકન પ્રક્રિયાના લક્ષણ વિશે કયું વિધાન યોગ્ય છે, કયું વિધાન સાચું છે? મૂલ્યાંકન સતત ચાલતી પ્રક્રિયા છે, મૂલ્યાંકન સતત ચાલતી પ્રક્રિયા છે. હવે એકમની શરૂઆત થઈ વર્ષના શરૂઆતની અંદર, ત્યાંથી વાર્ષિક પરીક્ષાનું પરિણામ બને એ વચ્ચેના ગાળાની અંદર જેટલા પણ એકમ ચાલે છે, જે પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે, જે પણ પ્રોજેક્ટ કરવામાં આવે છે, એ તમામ પ્રકારની ઘટનાઓ જે છે
એ સતત ચાલતી રહે છે, એટલે મૂલ્યાંકન સતત ચાલતી પ્રક્રિયા છે. તો આ વિધાન યોગ્ય હોય એવું લાગી રહ્યું છે. સાથે સાથે મૂલ્યાંકન સર્વગ્રાહી પ્રક્રિયા છે. મૂલ્યાંકન સાધ્ય છે, સાધન નથી. મૂલ્યાંકન એ સંયુક્ત જવાબદારીથી થતી પ્રક્રિયા છે. કયું વિધાન સાચું હોઈ શકે છે? વિધાન 1, 2 અને 3 સાચા. વિધાન 1, 2 અને 3 સાચા. વિધાન 2, 3 અને 4 સાચા. વિધાન 1 અને 4 સાચા, કે તમામ વિધાન સાચા? કયું વિધાન સાચું હોઈ શકે છે? ચલો આપણે જવાબ જોઈએ. અહીંયા જવાબમાં થોડી ભૂલ હોય એવું લાગે છે. વિધાન 1, 2 અને 4 સાચા છે. 1, 2 અને 4. મૂલ્યાંકન એ સાધન છે, સાધ્ય નથી. આ શબ્દ અહીંયા આવે, આ શબ્દ અહીંયા આવે. આનો અર્થ સમજીએ. મૂલ્યાંકન એ સાધન છે. મૂલ્યાંકન દ્વારા આપણે બાળકે કેટલું પ્રાપ્ત કર્યું છે, શું શીખ્યો છે, એ જાણી શકીએ છીએ. એ સાધ્ય નથી. એનાથી આપણે કંઈ સિદ્ધ નથી કરવાનું, પણ કેટલું એ શીખ્યો છે એ જાણવાનું છે. એનાથી સિદ્ધ નથી કરવાનું. એટલે મૂલ્યાંકન એ સાધ્ય નથી, સાધન છે. એટલે આ વિધાન છે ને એ ખોટું છે. આ ત્રણેય વિધાન સાચા છે. એટલે જવાબમાં આવશે 1, 2 અને 4. આ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો પ્રશ્ન નંબર 34 જોઈએ. CCE મોડલ હેઠળ શામાં શૈક્ષણિક અને સહશૈક્ષણિક એટલે કો સ્કોલેસ્ટિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન થાય છે. શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન થતું હોય એવું શું? તો વ્યાપક મૂલ્યાંકન, નિદાનાત્મક મૂલ્યાંકન, અવલોકન આધારિત મૂલ્યાંકન કે પોર્ટફોલિયો મૂલ્યાંકન. CCE મોડલ હેઠળ શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન થાય. શામાં? કયા મોડલમાં? વ્યાપક મૂલ્યાંકન વાળા મોડલમાં, નિદાનાત્મક મૂલ્યાંકન વાળા મોડલમાં, અવલોકન આધારિત મૂલ્યાંકનમાં કે પોર્ટફોલિયો મૂલ્યાંકનની અંદર શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંનેનું મૂલ્યાંકન થાય, બંને ક્ષેત્રોનું. તો જેનો સાચો જવાબ છે વ્યાપક મૂલ્યાંકન. કયો જવાબ છે સાચો? વ્યાપક મૂલ્યાંકન એ શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન જેમાં થતું હોય. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 35ની. તો કઈ મૂલ્યાંકન પદ્ધતિમાં શીખવાની પ્રક્રિયા દરમિયાન નિયમિત રીતે વિદ્યાર્થીની પ્રગતિનું મૂલ્યાંકન થાય? કઈ મૂલ્યાંકન પદ્ધતિમાં વિદ્યાર્થીની શીખવાની પ્રક્રિયા દરમિયાન નિયમિત રીતે વિદ્યાર્થીની પ્રગતિનું મૂલ્યાંકન થતું હોય? રચનાત્મક મૂલ્યાંકન, સર્વગ્રાહી મૂલ્યાંકન, નિદાનાત્મક મૂલ્યાંકન કે વ્યાપક મૂલ્યાંકન? કઈ મૂલ્યાંકન પદ્ધતિની અંદર વિદ્યાર્થીની પ્રગતિનું વ્યાપક મૂલ્યાંકન થાય? જવાબ જોઈએ તો કે રચનાત્મક મૂલ્યાંકન, જેમાં વિદ્યાર્થીની પ્રગતિનું મૂલ્યાંકન થતું રહે છે, સતત મૂલ્યાંકન થતું રહે છે. પ્રશ્ન નંબર 36. મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનોમાં પ્રથમ સોપાન કયું છે? મૂલ્યાંકન કરવું છે તો એનું પહેલું સોપાન કયું? મૂલ્યાંકનના સોપાનો છે લગભગ 6 યા 7 મૂલ્યાંકનના સોપાનો. એમાંથી પ્રથમ સોપાન કયું છે? હેતુ નક્કી કરવો, સાધનોનો ઉપયોગ, સાધનની રચના કે હેતુઓનું સ્પષ્ટીકરણ? મૂલ્યાંકનની પ્રક્રિયા દરમિયાન સોપાનો આપેલા છે, એ સોપાનોનું પ્રથમ સોપાન કયું? હેતુઓ નક્કી કરવા, સાધનનો ઉપયોગ, સાધનની રચના કે હેતુઓનું સ્પષ્ટીકરણ? કયો જવાબ સાચો હોઈ શકે છે? આપ જણાવો. સાચો જવાબ છે
હેતુ નક્કી કરવા. સાચો જવાબ કયો છે? હેતુ નક્કી કરવા. પ્રશ્ન નંબર 37. કઈ મૂલ્યાંકન પદ્ધતિ? આજે આપણે મૂલ્યાંકનના જ પ્રશ્નો લઈએ છીએ. મૂલ્યાંકનનો એક પણ પ્રશ્ન એવો ન હોવો જોઈએ પરીક્ષાની અંદર આવે ને આપણને ન આવડતો હોવો જોઈએ. મૂલ્યાંકનના તમામ પ્રશ્નો, મૂલ્યાંકનનો ગમે ત્યાંથી ખૂણે ખાંચરેથી જો પ્રશ્ન કાઢે ને તો આપણને આવડતો હોવો જોઈએ. કઈ મૂલ્યાંકન પદ્ધતિ શૈક્ષણિક સત્રના અંતે, શૈક્ષણિક સત્રના અંતે, જેમ કે ત્રિમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક પરીક્ષા, એટલે કે શૈક્ષણિક સત્રના અંતે વિદ્યાર્થીની કુલ શીખવાની સિદ્ધિને માપે છે. કઈ મૂલ્યાંકન પદ્ધતિ છે? એ શૈક્ષણિક સત્રના અંતે વિદ્યાર્થીની કુલ શીખવાની જે શક્તિ છે એને માપે. રચનાત્મક મૂલ્યાંકન, અવલોકન આધારિત મૂલ્યાંકન, નિદાનાત્મક મૂલ્યાંકન કે સર્વગ્રાહી મૂલ્યાંકન? કઈ મૂલ્યાંકન પદ્ધતિ શૈક્ષણિક સત્રના અંતે વિદ્યાર્થીની કુલ શીખવાની સિદ્ધિને માપે છે? તો એનો જવાબ છે સર્વગ્રાહી મૂલ્યાંકન. કયો જવાબ છે? સર્વગ્રાહી મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 38. શિક્ષક દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીના વર્તન, ભાગીદારી અને સામાજિક કૌશલ્યોનું નિરીક્ષણ કરીને મૂલ્યાંકન કરવું એ કઈ મૂલ્યાંકન પદ્ધતિ છે? શિક્ષક દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીના વર્તન, ભાગીદારી, સામાજિક કૌશલ્યોનું નિરીક્ષણ કરીને મૂલ્યાંકન કરવાનું છે. અને એ મૂલ્યાંકન કઈ પદ્ધતિથી કરવાનું છે? વિદ્યાર્થીનું વર્તન કેવું છે, વિદ્યાર્થી કઈ કઈ પ્રવૃત્તિમાં ભાગીદારી નિભાવે છે, એના સામાજિક કૌશલ્યો કેવા છે, સમાજ સાથે કેવી રીતે જોડાઈને રહે છે, વિદ્યાર્થી સાથે કેવી રીતે એનો ભાવ રહે છે, એનું નિરીક્ષણ કરીને મૂલ્યાંકન કરવું એ કઈ પદ્ધતિથી થાય? રચનાત્મક મૂલ્યાંકન, અવલોકન આધારિત મૂલ્યાંકન, નિદાનાત્મક મૂલ્યાંકન કે સર્વગ્રાહી મૂલ્યાંકન? તો એનો સાચો જવાબ છે અવલોકન આધારિત મૂલ્યાંકન. વર્ગખંડમાં વિદ્યાર્થી કેવું વર્તન કરે છે, અન્ય વિદ્યાર્થી સાથે એની ભાગીદારી કેવી છે, એના સામાજિક કૌશલ્યો કેવા છે, એ શિક્ષક નિરીક્ષણ કરતો રહેશે તો જ એને ખબર પડશે, જોતો રહેશે તો જ એને ખબર પડશે. એટલે અવલોકન આધારિત જે મૂલ્યાંકન છે એ એના માટે શ્રેષ્ઠ પદ્ધતિ છે. પ્રશ્ન નંબર છે 39. કઈ મૂલ્યાંકન પદ્ધતિમાં વિદ્યાર્થીના કાર્યનો સમયાંતરે સંગ્રહ કરી પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે? સમયાંતરે સંગ્રહ કરીને પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવે. રચનાત્મક મૂલ્યાંકન, સર્વગ્રાહી મૂલ્યાંકન, પોર્ટફોલિયો મૂલ્યાંકન કે વ્યાપક મૂલ્યાંકન? કયા મૂલ્યાંકનની અંદર સમયાંતરે સંગ્રહ કરી તેની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવે? તો સાચો જવાબ છે પોર્ટફોલિયો મૂલ્યાંકન. સમયાંતરે સંગ્રહ કરવાનો છે. બાળક શું એક્ટિવિટી કરે છે, શું કાર્ય કરે છે, બાળકને ચિત્ર દોરવા આપ્યું છે, બાળકે કેવું ચિત્ર દોર્યું એ એના પોર્ટફોલિયોમાં આપણે સમયાંતરે મૂકતા રહીએ. બાળકને માટીકામ આપ્યું છે, બાળકે કેવું માટીકામ કર્યું એ એના પોર્ટફોલિયોમાં મૂકતા રહીએ. બાળકને ચીટક કામ આપ્યું છે, બાળક કેવું ચીટક કામ કર્યું છે, એને કેવી એક્ટિવિટી કરી છે એ એના પોર્ટફોલિયોમાં આપણે સમયાંતરે મૂકતા રહે છે. એટલે સમયાંતરે જે સંગ્રહ કરીને મૂલ્યાંકન કરવાનું આવે પ્રગતિનું મૂલ્યાંકન, તો એના આપણે માટે કયો શબ્દ છે, કયું મૂલ્યાંકન છે? તો કે પોર્ટફોલિયો મૂલ્યાંકન. ખાસ યાદ રાખજો. તમે શિક્ષક બનશો એટલે તમામ પ્રકારના મૂલ્યાંકન કરવાના થશે. એટલે મૂલ્યાંકન વિશેના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને હવે પહેલા કરતા પરીક્ષાની મેથડ થોડી બદલાઈ છે, એટલે એ પ્રમાણે પ્રશ્નો પણ એ પ્રમાણે આવશે. કઈ મૂલ્યાંકન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં જવાબદારી અને સ્વજાગૃતિ તેમજ સામાજિક કૌશલ્યો અને સહકાર વધે છે? રચનાત્મક મૂલ્યાંકન, સર્વગ્રાહી મૂલ્યાંકન,
સ્વમૂલ્યાંકન અને સાથીદાર મૂલ્યાંકન કે વ્યાપક મૂલ્યાંકન? કયા મૂલ્યાંકનથી વિદ્યાર્થીમાં જવાબદારી અને સ્વજાગૃતિ તેમજ સામાજિક કૌશલ્યોનો અને સહકારનો વિકાસ થાય, સહકાર વધે? તો એનો સાચો જવાબ છે સ્વમૂલ્યાંકન અને સાથીદાર મૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન કરે વિદ્યાર્થી, એના સાથીદાર સાથેનું મૂલ્યાંકન થાય, એકબીજા આપલે કરતા હોય અને મૂલ્યાંકન થતું હોય તો એનામાં જવાબદારીનું ભાન થાય, ભાન વધે, એનામાં વિદ્યાર્થીમાં સ્વજાગૃતિનો વિકાસ થાય, સાથે સાથે એકબીજા વિદ્યાર્થી સાથે એની વાતચીતના કારણે, એના વર્તનના કારણે એકબીજાના પ્રેમ ભાવ જાગે વિદ્યાર્થીઓમાં અને એમને એકબીજામાં મદદ કરવાની ભાવના જાગે, સહકાર વધે. એ સ્વમૂલ્યાંકન અને સાથીદાર મૂલ્યાંકનની અંદર થતું મૂલ્યાંકન છે. પ્રશ્ન નંબર 41, પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકન નો મુખ્ય હેતુ શું છે? પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકન વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, તો આવા વિષયો છે જેમાં તમારે વારંવાર પ્રોજેક્ટ કરાવવાના થશે બાળકોને. અને પ્રોજેક્ટ આધારિત એટલે કે પ્રવૃત્તિ આધારિત કરેલું મૂલ્યાંકન જે કાર્ય છે એ તાદર્શ ઉદાહરણ સ્વરૂપ હોય છે, એટલે વિદ્યાર્થીને ઝડપી યાદ રહી જતું હોય છે. એટલે પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું? તો કે વિદ્યાર્થીની લાંબા ગાળાની પ્રગતિ અને રચનાત્મક કાર્ય ને જાણી શકીએ. રચનાત્મકતા અને વ્યવહારિક જ્ઞાનનું મૂલ્યાંકનનો વિકાસ થાય. વિદ્યાર્થીની નબળી કડી ઓળખવા માટે, વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિનું ઔપચારિક મૂલ્યાંકન કરવા માટે. કયો મુખ્ય હેતુ હોઈ શકે છે? વિદ્યાર્થીની લાંબા ગાળાની પ્રગતિ અને રચનાત્મક કાર્ય, રચનાત્મકતા અને વ્યવહારિક જ્ઞાનનું મૂલ્યાંકનનો વિકાસ, વિદ્યાર્થીની નબળી કડી ઓળખવા માટે અને વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિનું ઔપચારિક મૂલ્યાંકન કરવા માટે. કયું વિધાન સાચું હોઈ શકે છે? ચલો જોઈએ. તો વિધાન છે બી. ખાસ યાદ રાખજો, પ્રોજેક્ટ આધારિત જે મૂલ્યાંકન છે એનો મુખ્ય હેતુ છે રચનાત્મકતા અને વ્યવહારિક જ્ઞાનનો મૂલ્યાંકનનો વિકાસ કરવો. બાળક જાતે પ્રવૃત્તિ કરતો થાય, એનામાં રચનાત્મકતા આવે, વ્યવહારિક જ્ઞાન શીખે. બાળકને એક પ્રવૃત્તિ આપો, એક પ્રોજેક્ટ આપો, ભાઈ ખેતરની અંદર કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે, તો એ જશે, એ જોશે, એના વિશે જાણશે, તો એ વ્યવહારિક જ્ઞાનનો એનામાં વિકાસ થશે. એટલે બાળકની અંદર રચનાત્મકતા અને વ્યવહારિક જ્ઞાનનું મૂલ્યાંકનનો વિકાસ થાય, એ પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકનનો મુખ્ય હેતુ છે. હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 42, CCE હેઠળ વ્યાપક મૂલ્યાંકન. મૂલ્યાંકન જે છે અલગ અલગ પ્રકારો છે મૂલ્યાંકનના, તો એમાં વ્યાપક મૂલ્યાંકનમાં શું આવરી લેવામાં આવે? આવા વિધાનિત આધારિત પ્રશ્નો આવશે. વ્યાપક મૂલ્યાંકનની અંદર શું શું આવરી લઈ શકીએ? તો શૈક્ષણિક ક્ષેત્રો, સહશૈક્ષણિક ક્ષેત્રો, શૈક્ષણિક અને સહશૈક્ષણિક ક્ષેત્રો કે નાની ક્વિઝ અથવા ટૂંકી પરીક્ષાઓ. વ્યાપક મૂલ્યાંકનની અંદર શું આવશે? શૈક્ષણિક ક્ષેત્રો, સહશૈક્ષણિક ક્ષેત્રો, શૈક્ષણિક અને સહશૈક્ષણિક ક્ષેત્રો, સાથે સાથે નાની ક્વિઝ અથવા ટૂંકી પરીક્ષાઓ. આમાંથી ચારમાંથી ABCD માંથી કયો જવાબ સાચો હોઈ શકે છે? તો સાચો જવાબ છે એનો સી, શૈક્ષણિક અને સહશૈક્ષણિક ક્ષેત્રો. પ્રશ્ન નંબર 43, ગુજરાતમાં કયા કેળવણીકારના માર્ગદર્શન હેઠળ, કેળવણીકાર અહીંયા ભેગો શબ્દ છે, કયા કેળવણીકારના માર્ગદર્શન હેઠળ CCE કન્ટિન્યુઅસ કમ્પ્રેસિવ ઇવેલ્યુએશન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો અમલ થયેલ છે? તેના નામ છે જનાર્દન રેડ્ડી, ડોક્ટર કે કસ્તુરી રંજન, કોઠારી કમિશન કે રવિન્દ્રભાઈ દવે.
કયા કેળવણીકારના માર્ગદર્શન હેઠળ CCA નો અમલ થયેલ છે? ચલો જવાબ જોઈએ આપણે. તો જવાબ છે રવિન્દ્રભાઈ દવે. હવે જોઈએ આગળ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાના આપણે 43 પ્રશ્નો જોયા મૂલ્યાંકનને લગતા. તો ટેટ 1, ટેટ 2, ટાટ હાયર સેકન્ડરી. તો સેકન્ડરી કે હાયર સેકન્ડરીમાં જે પ્રશ્નો આવે છે મૂલ્યાંકનને લગતા, કે ટેટ 1 અને 2માં આવશે પ્રશ્નો, એવા સરસ મજાના અહીંયા આપણે પ્રશ્નો જોયા છે. અને એ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે. પૂછાની સંપૂર્ણ સંભાવનાઓ છે. અને પરીક્ષામાં આવા જ પ્રશ્નો વારંવાર પૂછાશે. હવેની પરીક્ષાની પેટર્ન બદલાઈ છે આ વિધાનવાળા પ્રશ્નોની. એટલે આ પ્રશ્નો ખૂબ અગત્યના હોય. જરૂરથી પ્રશ્નો પર ધ્યાન આપજો. અહીં આપણે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય મહાકાલ, હર હર મહાદેવ.